મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સિંગની સુખડી। તો સિંગની સુખડી બનાવવા માટે મેં 2 વાટકી સિંગ લીધી। આપણે કોઈ બી વાટકી એક સેટ કરી લેવાની। એક જેવી મેં 2 વાટકીઓમાં સિંગ લીધી। પછી મેં એને શેકી લીધી હતી અને એના બધી જ છાલ મેં કાઢી લીધી। પછી એક જારો લીધો અને જારામાં મેં ચાળી અને સિંગને અલગ કરી લીધી અને એને મેં એક જારમાં લઈ લીધી। જારમાં લઈ અને પછી એને મિક્સરમાં મેં પાવડર બનાવી લીધો। બસ આ રીતનો આપણે પાવડર બનાવવાનો। પછી મેં એક થાળી લીધી અને થાળીની ઉપર મેં ઘી લગાવી લીધું। આપણે સુખડી બનાવીએ એના પહેલાં આપણે થાળી ઉપર ઘી લગાવી દેવાનું। આ રીતે આપણે બધું જ થાળીમાં ઘી લગાવી દેવાનું। પછી એ જ વાટકીથી મેં અડધી વાટકી ઘી એડ લીધું હતું અને એ કઢાઈની અંદર મેં એ વાટકીનું ઘી એડ કર્યું અને ઘી બરોબર આપણું ગરમ થઈ જાય પછી આપણે ગોળ એડ કરવાનો। તો મેં એ જ વાટકીથી 2 વાટકી મેં ગોળ લીધો। પછી મેં કઢાઈની અંદર એડ કર્યું। પછી આપણે ધીમો ગેસ રાખવાનો અને ધીમા ગેસે આપણે ગોળને ઓગાળવાનો। આપણે ફૂલ ગેસ નહીં રાખવાનો, નહીંતર આપણો પછી પાયો બરોબર ના થાય। એટલે ધીમા ગેસે આપણે બરોબર ગોળને ઓગાળવાનો। બસ આ રીતનો આપણો ગોળ ઓગળી જાય પછી આપણે સિંગનો પાવડર એડ કરશું અંદર। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને બધું જ મિક્સ કરી દેવાનું। અને અંદર મેં 1 વાટકી ટોપરાનું છીણ લીધું હતું। જે વાટકીથી આપણે ગોળ અને સિંગને લીધી એ જ વાટકીથી મેં ટોપરાનું છીણ લીધું હતું। એને પણ અંદર એડ કર્યું અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। આપણે ગેસ ચાલુ રાખવાનો જ નહીં। આ કઢાઈને બધું જ ગરમ જ હોય એટલે બધું જ મિક્સ થઈ જાય। એટલે આપણે ગેસ બંધ કરીને જ મિક્સ કરવાનું બધું। સરસ મિક્સ થઈ ગયું પછી મેં અંદર થાળીમાં બધું જ લઈ લીધું અને મેં વાટકીથી બધું જ પાથરી લીધું। બસ આ રીતે આપણે વાટકીને થોડી દબાઈને આપણે પાથરી લેવાનું। પછી મેં લગભગ અડધો કલાક જેવું રાખ્યું ઠંડુ થવા। પછી થોડું ઠંડુ થયું પછી મેં ચપ્પાથી થોડા એના કાપા કર્યા। પછી મેં ચપ્પાથી કાઢ્યા અંદરથી તો સરસ પીસ નીકળતા હતા અને આપણી સુખડી મસ્ત જ બનીને તૈયાર થઈ ગઈ। પછી મેં એક ડીશમાં એ સુખડીને લઈ લીધી। સરસ ઠંડી થાય પછી એના પીસ સરસ પડે એટલે સુખડી મસ્ત તૈયાર થઈ ગઈ હતી અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે। અને જો તમારે ઉપવાસ હોય તો ખાસ આ સુખડી બનાવી। આ સિંગની સુખડી બહુ સરસ લાગે છે, તો બધા જરૂરથી બનાવજો અને ખાજો। આવજો।